સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પસંદગી કરી છે, ત્યારે મોટી સંખ્યામાં જે ખેડૂતો મને પ્રેમ આપવા માટે, મારો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું જે મેં સ્વપ્ન જોયેલું, આ સ્વપ્નને સાકાર કરવા માટે ક્યાંય ને ક્યાંય પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાં ખરો ઉતરવાના પૂરતા પ્રયત્ન કરીશ. રાજુભાઈએ ચાર્જ સંભાળતા તમામ મુરી તાલુકાના ખેડૂત અને સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂતને તમામને પણ ફાયદો થવાનો છે કે રાજુભાઈ જમીનની હકીકત જાણે છે કે શું છે એમ. એટલે કે પાણીનો પ્રશ્ન હોય કે પાક વીમોનો પ્રશ્ન હોય, બધી રાજુભાઈને અનુભવ છે. એટલે રાજુભાઈને નાની સિંચાઈનું ખાતું મળ્યું છે એટલે ખેડૂત બધા આનંદમાં છે. ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ કરપડાને જિલ્લા પંચાયતની અંદર જીત બાદ જે સિંચાઈ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે તેમણે ચાર્જ સંભાળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિના નવા ચેરમેને ચાર્જ સંભાળ્યો. રાજુ કરપડાએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે. શુભ મુહૂર્ત બપોરે 12:39 રાજુ કરપડાએ ચાર્જ સંભાળ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીની અંદર રાજુ કરપડાએ સિંચાઈ સમિતિના ચેરમેનનો કાર્યભાર સંભાળ્યો. જિલ્લા પંચાયત કચેરી ખાતે અભિનંદનનો માહોલ જોવા મળ્યો. સિંચાઈ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણની અપેક્ષા એ વ્યક્ત કરાઈ. ખેડૂતોના હિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો તેમના કાર્યભાર સંભાળવાના એટલે કે સિંચાઈ સમિતિના ચેરમેન તરીકેનો પદભાર સંભાળી રહ્યા હતા. એ દરમિયાન ખેડૂતોએ પહોંચ્યા હતા. આવનારા સમયમાં જિલ્લા માટે શું કઈ કામગીરી કરવાની છે તેને લઈને રાજુ કરપડાએ શું કહ્યું સાંભળો. પહેલા રાજુભાઈએ જિલ્લા પંચાયતમાં સિંચાઈનો ચેરમેનનો ચાર્જ સંભાળ્યો છે. રાજુભાઈએ ચાર્જ સંભાળતા તમામ મુરી તાલુકાના ખેડૂત અને સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂતને તમામને પણ ફાયદો થવાનો છે કે રાજુભાઈ જમીનની હકીકત જાણે છે કે શું છે એમ. એટલે કે પાણીનો પ્રશ્ન હોય કે પાક વીમોનો પ્રશ્ન હોય, બધી રાજુભાઈને અનુભવ છે. અને રાજુભાઈને સિંચાઈ ખાતું આપવાથી તમામ ખેડૂતોને પણ ફાયદો થવાનો છે. અને પાણીનો પણ કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે રાજુભાઈનો નંબર તો બધા પાસે છે જ. આપણે પણ રાજુભાઈને ધમકાવવાના હોત છે કે રાજુભાઈને કહેવાનું કે પાણી નથી આવતું, પાણી અપાવો. અને રાજુભાઈ અત્યારે છે ભાજપમાં, એટલે આપણે પાણી આપવાનું છે, આપણને ખબર છે. એટલે રાજુભાઈને નાની સિંચાઈનું ખાતું મળ્યું છે એટલે ખેડૂત બધા આનંદમાં છે. આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી બોડી બની છે, ત્યારે અલગ અલગ જે મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી, એમાં ખાસ કરીને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પસંદગી કરી છે, ત્યારે હૃદયથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી, પ્રદેશના પ્રમુખ અને સાથે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે જ આજે ચાર્જ લેવાનો છે એ સમાચાર મળતાની સાથે મોટી સંખ્યામાં જે ખેડૂતો મને પ્રેમ આપવા માટે, મારો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આ ચાર્જ લેતાની સાથે ભગવાન અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે ખરેખર મને જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવી છે, આ જવાબદારીમાં ખરો ઉતરું. વધુમાં વધુ જે તળાવ અને ચેક ડેમો, જે સૌની યોજનાની વાત હોય, નાની સિંચાઈની વાત હોય, સુજલામ સુફલામ અંતર્ગત ક્યાંક ને ક્યાંક અલગ અલગ યોજનાઓ મારફતે જે તળાવો ભરી, ચેકડેમો ભરી, મોટા ડેમો ભરી ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું જે મેં સ્વપ્ન જોયેલું, આ સ્વપ્નને સાકાર કરવા માટે ક્યાંય ને ક્યાંય પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાં ખરો ઉતરવાના પૂરતા પ્રયત્ન કરીશ. અને આવનાર સમયમાં વધારેમાં વધારે ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે, આ મારી જવાબદારી નિષ્ઠાથી નિભાવતો રહીશ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ
ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.